પ્રણામ. જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રતિભા વૃદ્ધિના તથ્ય અને સિદ્ધાંત. જનસાધારણની વચ્ચે પ્રતિભાશાળી અલગથી જ ચમકે છે. જેવી રીતે પાંદડા અને કાંટાની વચ્ચે ફૂલ, તારાઓની વચ્ચે ચંદ્રમા. આ જન્મજાત પ્રાપ્તિ નથી અને નથી કોઈનું આપેલું વરદાન. તેને ભાગ્યવશ મળેલ આકસ્મિક સંયોગ, સુયોગ પણ કહી નહીં શકાય. તે સ્વ ઉપાર્જિત સંપત્તિ છે. આ કાર્યમાં બીજા કોઈ સહાયક તો બની શકે છે, પરંતુ પ્રધાનતા તો પોતાના પ્રબળ પ્રયાસથી જ ગણાય છે. ધન આવે છે અને ચાલ્યું જાય છે. રૂપ યૌવનનું પણ સામયિક છે. તેનો સંબંધ ચડતા લોહીથી છે. કિશોર અને તરુણ જ સુંદર દેખાય છે. ત્યાર પછી ઢાળ શરૂ થાય છે અને અવયવોમાં કઠોરતા અને ચહેરાના પર વૃક્ષતાના ચિહ્નો દેખાવા લાગે છે. વિદ્યા એટલી જ યાદ રહે છે જેટલી કે વ્યવહારમાં કામ આવે છે. મિત્ર, સહયોગી, સંબંધી, સહાયકોના મન બદલાતા રહે છે. જરૂરી નથી કે તેમની ઘનિષ્ઠતા સદા એક સરખી જ રહે. અધિકાર પણ લાંબો સમય સ્થિર નથી રહેતો. સમર્થન ઘટતા જ તે બીજાના હાથમાં ચાલ્યો જાય છે. વયોવૃદ્ધોની ઉત્પાદનની પરિશ્રમની ક્ષમતા ઘટતી જાય છે. ઉંમર વધવાની સાથે સાથે સ્મરણ શક્તિ અને સ્ફૂર્તિ પણ જવાબ આપવા લાગે છે. આવી દશામાં ત્યારે કોઈ યોજના બનાવવી અને તેને ચલાવવી પણ ગજા બહારની વાત ગણાય છે. આ બધા મરણના જ લક્ષણ છે. જીવન શક્તિનો ભંડાર ધીમે ધીમે ખલાસ થતો જાય છે અને પછી તે અંતે જવાબ આપી દે છે. વિકાસોન્મુખ શરીર ચડતા લોહી અને પરિપક્વ વ્યક્તિત્વવાળા દિવસોમાં જ રહે છે. તેને ચાહે તો કોઈ આળસ પ્રમાદમાં પસાર કરે, ચાહે તો કોઈ લિપ્સા લાલસાની વેદી પર વિસર્જિત કરી દે છે. કોઈ તો તે દિવસોમાં પણ અતિવાદી ઉદ્દંડતાનું દેખાડવાનું ચૂકતા નથી. આ બધું શક્તિઓ અને સંભાવનાઓના ભંડાર મનુષ્ય જીવનની સાથે રમત કરવા જેવું છે. દૂરદર્શી તે છે જે વિભૂતિઓમાં સર્વશ્રેષ્ઠ પ્રતિભાને માને છે અને તેને વિકસાવવા માટે પ્રાણપણથી પ્રયત્ન કરે છે, કારણ કે તે દરેક સંજોગોમાં સાથે રહે છે, પોતાની તથા બીજાઓની ગ્રંથિઓને ઉકેલે છે અને જન્મ જન્માંતરો સુધી સાથે રહીને ક્રમશઃ વધારે ઊંચા સ્તરવાળી પરિસ્થિતિઓનું નિર્માણ કરતી રહે છે. તેના માટે કરેલા પ્રયત્નોને દરેક દ્રષ્ટિથી પ્રશંસા અને સ્વર્ણ સંપત્તિની જેમ કોઈ પણ બજારમાં વટાવી શકાય છે. ભૌતિક પ્રગતિમાં પણ તેના ચમત્કાર દેખાય છે અને આદર્શવાદી પરમાર્થ અપનાવનારી મહાનતાને પણ તેના સહારે વિકસિત પરિષ્કૃત થતા જોઈ શકાય છે. પ્રતિભા પરિષ્કારના થોડાક મૂળભૂત સિદ્ધાંત તેને એ સૌએ હૃદયંગમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જે ઉન્નત, સુસંસ્કૃત અને યશસ્વી સફળ જીવન જીવવાને માટે ઉત્સુક છે. પ્રથમ સિદ્ધાંત અથવા આધાર છે ક્ષમતાઓની અભિવૃદ્ધિ. તેના માટે નિરંતર તત્પરતાનું, તન્મયતાનું સુનિયોજન. આળસ પ્રમાદથી બચીને સદા જાગૃત અને સ્ફૂર્તિવાન બનવું. એક એક ક્ષણને બહુમૂલ્ય માનીને તેને સાચા ઉદ્દેશમાં સુનિયોજિત રાખવા માટે યોજનાબદ્ધ આકલન. આ છે મનસ્થિતિ, જેને મહાજાગરણ કહે છે. મોટાભાગના માણસો અર્ધતંદ્રાની સ્થિતિમાં જિંદગીને દર્દની જેમ જીવે છે. નિર્વાહ સાધન મળી જતાં તેમને સંતોષ તો થઈ જાય છે, પણ એવા ભાવ તરંગો ઉઠતા જ નથી જે આજની તુલનામાં કાલને વધારે પરિષ્કૃત બનાવવા માટે ઈચ્છા કરે છે અને પ્રયત્ન કરે છે. પ્રતિભાના ઉપાસક આ કીચડમાંથી બહાર નીકળે છે અને પોતાની નિખરતી ક્ષમતાઓને બચાવીને મૂલ્યવાન પૂંજીની જેમ એકઠી કરે છે. જે પ્રાપ્ય છે તેનો શ્રેષ્ઠતમ સદુપયોગ કરે છે. આ છે કલ્પવૃક્ષનું ઉત્પાદન અને તેના સારા ઉદ્દેશ્ય માટે કરવામાં આવતો સદુપયોગ. બીજું ચરણ છે પોતાના વ્યક્તિત્વનો ચુંબકીય, આકર્ષક અને વિશ્વસ્ત સ્તરનો વિકાસ કરવો. આ મનુષ્યતાની સાથે જોડવાનો પ્રાથમિક ગુણ છે. તેના માટે પોતાની રહેણીકરણી
એવી બનાવવી પડે છે જેવી કે જાગૃત, જવાબદાર અને સજ્જનતા સંપન્નોની હોય. શરીર અને મનની સ્વચ્છતા સાથે જ શિષ્ટાચાર અને વાણીમાં મધુરતાનો પ્રભાવ જાળવી રાખવો પણ આવશ્યક છે. તેના માટે પોતાની નમ્રતાનો પરિચય આપવો અને બીજાઓને સન્માન આપવું આવશ્યક છે. આવું આચરણ તે જ કરી શકે છે જે બીજાના ગુણો જોઈને એનાથી પ્રેરણા ગ્રહણ કરતા રહે છે, સાથે જ પોતાની ખામીઓને શોધી અને તેના નિષ્કાસન પરિષ્કારમાં લાગ્યા રહે છે. અધૂરી વ્યક્તિ પોતાની પ્રશંસા કરે છે અને બીજાના દોષ ગણતા રહે છે. એ જંજાળમાં તેનું ચિંતન અને વર્ચસ્વ ઘટીને સમાપ્ત થઈ જાય છે. પ્રતિભાવાનોના હોઠો પર મંદ હાસ્ય જોવા મળે છે. તે આધાર પર એ જાણી શકાય છે કે પોતે પોતાનામાં સંતુષ્ટ અને પ્રસન્ન છે. બીજા પણ આવા જ લોકોનો આશ્રય શોધે છે અને સાથ આપે છે. ક્રોધી અને ખીજાતા રહેવાવાળાઓને દૂરથી જ નમસ્કાર કરવાની ઈચ્છા થાય છે. જેને પોતાનું સાચું મૂલ્યાંકન કરવું છે તે આ પ્રકારની ભૂલો નથી કરતા. જો તે આદતમાં સામેલ થવા લાગે તો તેઓ તરત સાવધાન થઈ જાય છે. ત્રીજું ચરણ છે સુવ્યવસ્થા. અસ્તવ્યસ્ત સ્થિતિને જ પ્રચુર સાધન હોવા છતાં પણ લોકો નિષ્ફળ રહે છે અને હાસ્યાસ્પદ બને છે. પ્રતિભાઓ ક્ષણ ક્ષણમાં પોતાના કાર્યો અને નિયોજનોની સમીક્ષા કરતી રહે છે તથા તેને સાચી ઠેરવવા માટે જે ફેરફાર કરવો જરૂરી હોય છે તેને અચકાયા વિના તત્પરતાપૂર્વક કરે છે. જડતા, હઠવાદિતાના સકંજામાં જકડાવાનો તેને જરા પણ આગ્રહ નથી હોતો. તે જાણે છે કે પ્રગતિશીલોએ સદા પરિસ્થિતિઓને અનુરૂપ રણનીતિ બનાવવી અને આદતમાં આવશ્યક સુધાર લાવવાની ચેષ્ટા કરવી જોઈએ. આ વ્યવસ્થા આ રીતે થઈ શકે છે જે પોતાના સમયનું, શ્રમનું, સાધનોનું, વિચારોનું, પરિવાર પરિકરનું સુનિયોજન કરી શકે છે અને તેને સાચી દિશા આપી શકવામાં સમર્થ થઈ શકે છે. તેને યોગ્ય સમજવામાં આવે છે કે તે કોઈ મોટી અથવા વધારાની જવાબદારીને વહન કરી શકે. કોઈ ઘણી મોટી મહત્વાકાંક્ષાઓ સાકાર કરતાં પહેલાં તેનું પ્રમાણ આપવું પડે છે કે વ્યક્તિત્વ, પરિકર અને ક્રિયાકલાપોમાં કઈ સીમા સુધી વ્યવસ્થા બુદ્ધિનો ઉપયોગ કર્યો અને તેને કેટલા સફળ, ઉન્નત બનાવી દેખાડવામાં આવ્યા. ચોથું અંતિમ સૂત્ર છે અગ્રગામી નેતૃત્વ. આ ઉત્સાહ, સાહસ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. સાધારણ માણસ આત્મહીનતાથી પીડિત, શરમ, સંકોચ, અનિશ્ચય અને સાહસહીનતાની મનસ્થિતિમાં પડેલો જોવા મળે છે. યોગ્ય કાર્યો માટે પગલું ભરવાનું સાહસ પણ તેનામાં હોતું નથી. વધારેમાં વધારે એટલું વિચારે છે કે કોઈ આગળ વધે તો તેની પાછળ ચાલવા લાગે. આવા લોકો યોગ્ય નિષ્કર્ષ પર આવવા છતાં પણ તે માર્ગનું અવલંબન નથી કરતા. પોતાની સ્થિતિને અયોગ્ય માનીને તે વર્તુળથી એક કદમ પણ આગળ નથી આવી શકતા. આવા લોકોની વચ્ચે મનસ્વી તેમને બનાવવામાં આવે છે જે ઉચિત પ્રત્યે અખૂટ આસ્થા રાખે છે અને જે કરવું જોઈએ તેને અન્યોનું સંમતિ ન મળવા છતાં પણ એકલા કરી દેખાડે. તેને દૂધ ગરમ કરતાં જ મલાઈ તરીને ઉપર આવી જવાની સમકક્ષ સમજવામાં આવે છે. એકાકી પ્રતિભાઓ આગળ વધીને નેતૃત્વની ક્ષમતાનું પ્રમાણ પ્રસ્તુત કરે છે. પછી સર્વત્ર તેમની મનસ્વીતાનો સ્વીકાર થવા લાગે છે. બીજા લોકો પણ તેનું અનુકરણ કરે છે. જેની જવાબદારીઓ ઘણી છે તેઓ આવા જ લોકોની તલાશ કરતા રહે છે. પ્રામાણિકતાની પરખ થતાં ચારે બાજુથી એકબીજાથી મોટી ભારે જવાબદારીઓ તેમની ઉપર આગ્રહપૂર્વક નાખવામાં આવે છે. તેઓ તેને સ્વીકારે છે અને જે કાર્ય લીધું છે તેને સર્વાંગપૂર્ણ ઢંગથી સંપન્ન કરી દેખાડે છે. રેલવેનું એન્જિન એકલું ચાલે છે, સ્વયં દોડે છે અને પોતાની સાથે ભરેલા ડબ્બાની લાંબી લાઇનને ઘસડતા નિર્ધારિત લક્ષ્યની દિશામાં પાટા પર દોડતું ચાલ્યું જાય છે.
સૌ જાણે છે કે ડબ્બાની તુલનામાં એન્જિનને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, વધારે મૂલ્યાંકન પણ થાય છે. આ બધું બીજું કંઈ નથી પરંતુ સાહસભરી વ્યવસ્થાનો પરિચય આપતી ઊર્જાનું પરિણામ જ છે. પ્રતિભાઓમાં આ સદ્ગુણ તેના દ્વારા સ્વ ઉપાર્જિત સ્તરના મોટી માત્રામાં જોવા મળે છે. તે બીજાઓનું મોઢું તાકીને નથી બેસી રહેતા, પરંતુ આગળ વધીને બીજાઓને પણ પોતાના ચુંબકત્વને કારણે જોડીને પોતાની સાથે ચાલવા માટે મજબૂર કરે છે. સફળતાઓનો આ સ્ત્રોત છે. એમ તો પ્રતિભાઓનો દુરુપયોગ પણ થઈ શકે છે. ધનનું, બળનું, સૌંદર્યનું અને કૌશલનું નિયોજન જો ભ્રષ્ટ ચિંતન અને દુષ્ટ આચરણમાં કરવામાં આવે તો તેવું પણ થઈ શકે છે. આતંકવાદી, દુરાચારી, ઉચ્છૃંખલ, ઉદ્ધત લોકો પ્રાયઃ આવું જ કરે છે. એનાથી એવું નિશ્ચિત છે કે કોઈ આ આધાર પર ન તો પ્રગતિ કરી શકે છે અને ન કોઈ એવી પરંપરા પાછળ છોડી શકે છે જેને વખાણી શકાય. આજ નહીં તો કાલે, પરમ દિવસે તો આવા લોકો આત્મધિક્કાર, લોકનિંદાથી માંડીને રાજદંડ અને દૈવી પ્રકોપનું કારણ બને છે. ધિક્કાર અને ધૃણા તો અંદર બહારથી તેમના પર નિરંતર વરસતી જ રહે છે. દૂરદર્શી, વિવેકવાન પોતાની શ્રેષ્ઠતાનો વિકાસ કરે છે અને પોતાના આદર્શવાદી ક્રિયાકલાપોના આધારે પ્રામાણિક અને વિશ્વસ્ત બને છે. જેમણે ઉચ્ચ સ્તરીય સફળતાઓ મેળવી તેમનું અનુકરણ કરતા અને સહયોગ આપતા અસંખ્યોને જોઈએ છીએ. એટલા માટે પ્રતિભા મહાસિદ્ધિની સાધના કરવાવાળા પોતાના ચરિત્રની પ્રામાણિકતાને દરેક સ્થિતિમાં જાળવી રાખે છે. ભલેને તેમને અભાવગ્રસ્ત સ્થિતિમાં રહેવું પડે અને તાત્કાલિક મળી શકતી સફળતાઓથી વંચિત રહેવું પડે. પ્રતિભા સત્સંબંધી સિદ્ધાંતોનું મનન ચિંતન કરતા રહેવાથી પ્રાપ્ત નથી થતી. તેને સ્વભાવનું અંગ બનાવવું પડે છે. ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં તેને સારી રીતે સામેલ કરવી પડે છે. આ કાર્ય પ્રત્યક્ષ અમલમાં મૂક્યા વિના સંભવ નથી. વિચાર પ્રખર અને પ્રૌઢ હોય છે. જે અમલમાં મુકાય છે. ડાયનેમો ફરે છે ત્યારે બેટરી ચાર્જ થાય છે. વિચારો અને કાર્યોના સમન્વયથી જ વ્યક્તિત્વનું સ્તર બને છે. તે આધાર પર સફળતાના ક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ ગૌરવ પ્રાપ્ત થાય છે. આ તે હુંડી છે જેને કોઈ પણ ક્ષેત્રમાં હાથોહાથ વટાવી શકાય છે. મોટા કામ, મહાન કામ કરવાવાળી જન્મજાત વિભૂતિઓ સાથે લઈને ભાગ્યે જ કોઈક આવે છે. સૌને આ ઉપલબ્ધિ પોતાના મનોયોગ અને પ્રચંડ પ્રયાસના આધાર પર જ પ્રાપ્ત કરવાની હોય છે. સાંસારિક દ્રષ્ટિથી પ્રત્યક્ષ દેખાતા મોટા કાર્ય પણ આવા લોકોએ સંપન્ન કર્યા છે. બહુમુખી સફળતાઓનું શ્રેય તેમને જ મળે છે. આવા લોકો સમાજને સ્થિરતા આપે છે અને અવાંછનીય ઉલટા પ્રચલનોને ઉલટાવીને ઠીક કરી દેખાડે છે. સમયનો કાયાકલ્પ કરીને વાતાવરણમાં નવજીવનનો પ્રાણ પ્રવાહ ભરતા આવા લોકો જ જોવા મળે છે. જે વ્યક્તિઓએ યુગ પરિવર્તનના સરંજામને સંભવ કરી બતાવ્યો છે તેમના ક્રિયાકલાપો પર નજર નાખીને સારી રીતે જાણી શકાય છે કે જ્યારે પણ પ્રતિભાનું સુનિયોજન સાચી દિશામાં થાય છે તો વ્યક્તિનો જ નહીં, વાતાવરણનો પણ કાયાકલ્પ થઈ જાય છે. મહાપ્રતાપી રાણા પ્રતાપ અને શિવાજીથી માંડીને સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી એવા મહાનુભાવ છે જેમણે પ્રતિભાના સુવ્યવસ્થિત નિયોજનથી અસંભવને સંભવ કરી બતાવ્યું. વસ્તુતઃ મહામાનવોનું જીવન પોતાનામાં જ એક પ્રયોગશાળા છે. તેમના ઉદાહરણોથી ઘણું બધું શીખી શકાય અને મેળવી શકાય છે. પ્રતિભા વૃદ્ધિનું પ્રશિક્ષણ કરનારી કોઈ સ્કૂલ, કોલેજ ક્યાંય નથી. તેના માટે નિર્ધારિત સિદ્ધાંતોને વ્યવહારમાં ઉતારવા માટે અવસર અને વાતાવરણ પોતે શોધવું પડે છે. આ પ્રકારના અવસર ક્યાંય એક જગ્યાએ એક સાથે નથી મળતા. તેને દાણા વીણવાની જેમ જોડીમાં ભરવા પડે છે. પરંતુ અત્યારે એક એવો સુયોગ સામે છે જેની સાથે સંબંધ સૂત્ર જોડવાથી દરેકને તે સુયોગ હસ્તગત થઈ શકે છે. જેના સહારે પ્રતિભા સંપાદનનું સૌભાગ્ય આપમેળે જ પ્રાપ્ત થઈ શકે. આવા સુયોગો ક્યારેક ક્યારેક જ સામે આવે છે અને તેને કોઈ વિરલા જ ઓળખીને લાભ ઉઠાવી શકે છે. હનુમાન સમય પારખીને થોડા જ સમયમાં સમુદ્ર ઓળંગવા
પર્વત ઉખાડવા અને લંકાનો નાશ કરવાનું શ્રેય પ્રાપ્ત કરી શક્યા. તેને સમયની ઓળખાણ જ કહેવી જોઈએ. જો આવા સુયોગનો લાભ ઉઠાવવાનું બની ન શક્યું હોત તો તેમને સુગ્રીવના સેવક વાનર બની રહીને દિવસો પસાર કરવા પડત. અસ્તુ. જય ગુરુદેવ.